નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર પર. જાડેશ્વર ચોકડી પાસે જનોરથી આવતી મીઠા પાણીની લાઈન તૂટી જતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. બારોનાડી ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. હાલ ઉનાળામાં લોકોને પીવાના પાણીની તકલીફ હોય છે, ત્યારે મીઠા પાણીથી આસપાસના ખેતરો ભરાયા. આ અગાઉ થોડા દિવસો પહેલા આસપાસની લારી ધારકોએ રજૂઆત પણ કરી હતી, છતાં પણ તંત્રએ આંખ આડા કાન કરતા આખરે હજારો લીટર પાણી આમાં જ વહી ગયું. જાડેશ્વર ચોકડી પાસે આવેલ અભિનવ એવન્યુની સામેની લાઇન પર મુખ્ય માર્ગને અડીને જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં પંચર લાઇન તૂટી જતા લાખો લીટર પાણી આમ જ વહી ગયું. સતત ગઈકાલ રાતે લાઇન કોઈ કારણસર તૂટી જતા આસપાસના ખેતરોને પાર્કિંગોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. હાલ તો ઉનાળામાં લોકોને પાણીની સમસ્યા વધુ સર્જાતી હોય છે, ત્યારે એવામાં જનોરથી આવતી મીઠા પાણીની લાઈન ગઈકાલે રાત્રે કોઈ કારણોથી તૂટી ગઈ હોવાથી હજારો લીટર પાણી આસપાસના ખેતરોમાં વહી ગયું. તંત્રની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણી આમ જ ખેતરોમાં વહી જતા ખેતરોમાં પાણી ભરાયા. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.